નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, કુરુક્ષેત્રમાં થયેલા મહાભારતના મહાયુદ્ધ દરમિયાન આપણે કોઈ પણ વ્યક્તિ અભિમન્યુને યાદ ના કરીએ એ શક્ય નથી. તેનું મહત્વનું કારણ એ છે કે અભિમન્યુ મહાભારતના યોદ્ધામાં સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હતો. તેની છતાં તે ખૂબ જ પરાક્રમી અને બહાદુર યોદ્ધા હતો. અને તદુપરાંત તમને પણ ખબર હશે, દ્રોણાચાર્યએ રચેલા ચક્રવ્યૂહને ઉકેલવાનું સામ્રાજ્ય જો કોઈ પાસે હોય તો તે હતા માત્ર ભગવાન શ્રી કૃષ્ણ. અને અભિમન્યુ આ ચક્રવ્યૂહમાં પોતાનું પરાક્રમ દેખાડીને વીરગતિ પામ્યા હતા. અને હવે આપણને સવાલ એ થાય છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો તરફ હતા તો તેમણે શા માટે અભિમન્યુને ના બસાવ્યો? જો ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા હોત તો તે કાંઈ પણ કરી શકે, તેમ છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ અભિમન્યુને બસાવવા માટે કાંઈ પણ કર્યું નહીં. તો આજે આપણે આ વિડીયોમાં આ રહસ્યનો જવાબ જાણીએ. તો મહાભારતમાં અભિમન્યુ ચંદ્ર દેવતાના પુત્ર વર્ષાનો અવતાર હતા. ચંદ્રદેવની થોડી કઈ ઈચ્છા ન હતી કે વર્ષા પૃથ્વી પર જન્મ ધારણ કરે અને કોઈ પણ યુદ્ધમાં તે લડે, પરંતુ ચંદ્ર દેવતા પણ લાચાર હતા. તો ચાલો જાણીએ કે કેમ લાચાર હતા. મિત્રો, જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ પોતે અધર્મનો વિનાશ કરવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે અને પછી પાપ અને અધર્મનો નાશ કરવાનું બીડું હાથમાં લે છે. પણ તેમની સાથે સાથે બીજા દેવતાઓ પણ આ કાર્યમાં તેમને મદદ કરવા માટે પૃથ્વી પર આવે છે. જેવી રીતે સતયુગમાં વિષ્ણુ ભગવાન રામના રૂપે અવતર્યા અને દેવતાઓએ ત્યારે વાનર તેમજ રીછના સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો, એવી જ રીતે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણ તરીકે અવતર્યા હતા. અને ત્યારે બ્રહ્માજીએ બધા જ દેવતાઓને આદેશ કર્યો કે બધા જ દેવતાઓએ તથા તેમના પુત્રોએ પણ પૃથ્વી પર જન્મ ધારણ કરવો પડશે. પરંતુ ચંદ્રદેવ એવું જરા પણ ઈચ્છતા ન હતા કે તેમનો પુત્ર વરિયા પણ પૃથ્વી પર જન્મ ધારણ કરે અને યુદ્ધ દરમિયાન લડાઈ કરે. અન્ય દેવતાઓએ તેમને એવું પણ સમજાવ્યું કે પૃથ્વી પર જ્યારે પણ પાપ અને અધર્મ વધે છે ત્યારે આપણે જન્મ લઈને પાપ અને ધર્મનો નાશ કરવો જોઈએ અને એ જ આપણું મોટું કર્તવ્ય છે. અને આ વાત સાંભળીને ચંદ્રદેવ ખૂબ જ લાચાર થઈ જાય છે અને ત્યારબાદ પોતાના પુત્રને ધરતી પર અવતાર લેવા માટે તૈયાર કરે છે, પરંતુ એક શરત પણ રાખે છે. ચંદ્ર દેવતાએ એવી શરત રાખી હતી કે એમનો પુત્ર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અર્જુનના પુત્ર તરીકે જન્મ ધારણ કરે અને તેમનો પુત્ર વધારે સમય માટે પૃથ્વી પર નહીં રહે. ઉપરાંત તે યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ અને અર્જુનની ગેરહાજરીમાં યુદ્ધમાં પોતે એકલો જ પોતાનું પરાક્રમ દેખાડશે અને આ જ રીતે તે પૃથ્વી પર વીરગતિ પામશે. અને આ જ કારણથી ત્રણેય લોકમાં બધા તેમના પુત્રની અને તેમના પરાક્રમની પ્રશંસા કરે. આ ઉપરાંત બીજી શરત એ પણ મૂકી હતી કે અભિમન્યુના પુત્રને જ તે વંશનો ઉત્તરાધિકારી બનાવવામાં આવે. માટે શ્રી કૃષ્ણએ ચંદ્રદેવની આ બધી શરતોને માન્ય રાખી અને આ જ કારણથી ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુને મહાભારતના યુદ્ધમાં બસાવવા માટે ના ગયા. અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યએ રચેલા ચક્રવ્યૂહમાં અનોખું પરાક્રમ બતાવ્યું અને ખૂબ જ નાની ઉંમરે વીરગતિ પામ્યા હતા. અને ત્રણેય લોકમાં અભિમન્યુના પરાક્રમની ખૂબ જ પ્રશંસા થઈ હતી. અને હાલના સમયમાં પણ લોકો અભિમન્યુની વીરગાથાની ખૂબ જ પ્રશંસા કરે છે. પાંચેય પાંડવોમાંથી યુધિષ્ઠિર સૌથી મોટા ભાઈ હતા. એ વાત પણ સ્વાભાવિક ગણાય કે તેમના પુત્રનો જ પુત્ર ઉત્તરાધિકારી બનવો જોઈએ, પરંતુ ચંદ્રદેવે કરેલી શરત અને હઠને કારણે જ અભિમન્યુના પુત્રને ઉત્તરાધિકારી બનાવ્યો હતો. અને મિત્રો, યુદ્ધના પ્રથમ દિવસે જ અભિમન્યુએ પોતાની વીરતાનો પરિચય આપી દીધો હતો. ભીષ્મ પિતાનો મુકાબલો કરવો લગભગ કોઈ પણ વ્યક્તિ માટે અશક્ય હતો. પિતામહે પાંડવોને નહીં મારવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી, પરંતુ ભીષ્મ પિતા કૌરવો તરફથી જ યુદ્ધ કરતા હતા. ભીષ્મ પિતાનો વિજય રથ પણ નાનકડા છોકરાએ અટકાવ્યો હતો. તેણે પોતાના બાણ વડે ભીષ્મના રથને કેદ કરી લીધો હતો. ત્યારે ભીષ્મ પિતાએ અર્જુનને કહ્યું કે અર્જુન, તારો પુત્ર અભિમન્યુ મારો રસ્તો રોકવાની કોશિશ કરે છે. ત્યારે અર્જુનને માત્ર હસવું જ આવ્યું અને ભીષ્મ પિતામહને જવાબ ત્યારે અભિમન્યુએ જ આપ્યો હતો કે તાતશ્રી, રસ્તો તો હું અવશ્ય રોકીશ. જે કોઈ પાંડવોની વશમાં આવશે એણે સૌ પ્રથમ મારો મુકાબલો કરવો પડશે. ત્યારે ભીષ્મ પિતા એટલું બોલ્યા, વાહ અભિમન્યુ વાહ, ધન્ય છે તારા માતા પિતાને કે જેમની કુખે આવો વીર પુત્ર જન્મ્યો છે. અભિમન્યુની કુશળતા કુરુક્ષેત્રના યુદ્ધના 13મા દિવસે જોવા મળી હતી, જ્યારે અભિમન્યુ એક પછી એક કૌરવોના મહારથીઓને પરાજિત કરી રહ્યો હતો. અને ત્યારે કૌરવ સેના ભયભીત થઈ ગઈ અને ત્યારે અભિમન્યુને કેવી રીતે રોકવો તેઓ સમજી શકતા ન હતા. એવું પણ કહેવાય છે કે અભિમન્યુ યુદ્ધમાં એટલો કુશળ હતો
એક પણ એવો વીરલો નહીં હોય કે એને પરાજિત કરી શકે. એટલા માટે કૌરવોએ તેમને હરાવવા માટે સળનો સહારો લીધો. ગુરુ દ્રોણાચાર્ય દ્વારા પાંડવોને હરાવવા માટે ચક્રવ્યૂહની રચના કરી. ચક્રવ્યૂહને ભેદવાની કળા માત્ર અર્જુનને જ આવડે છે, પરંતુ ગુરુ દ્રોણાચાર્ય અર્જુનના પુત્રની ક્ષમતાથી અજાણ હતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.